કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો અત્યારે 8:30 વાગી ગયા છે સવારના. નાઈ ધોઈને જો અમે આટા મારી છે. ડોગીભાઈ આવ્યા છે એટલે એને ખાવાનું એવું બધું આપ્યું. સવારમાં અહીંયા બધા મશીને કામે વેહી ગયા છે. પછી આપણે ઉઠીએ ત્યાં લોકોને અડધો દિવસ પૂરો થઈ જાય. અડધા લોકો તો હજુ સૂતા છે. હું કિરણ બેન ને ઉઠ્યા છે. બીજા બધા સૂતા છે હજુ. ચાલો મિત્રો ચા નાસ્તો બનાવી નાખે ફટાફટ. જો મિત્રો સવાર પડી ગઈ અને કૂતરું જો પાછું આવી ગયું. ડોગીભાઈ દૂધ આપ્યું છે અને પીવા જો પીવે છે. રાતે આવ્યું તો અત્યારે આવ્યું. એને માય આવે છે ને ક્યારે આવે એ ગઈ તો પી હોત ગયું ઘડીકમાં. મિત્રો તો આપણે જો અહીંયા સવારમાં મૂકી દીધી છે ચા અને હવે કરવાનો છે નાસ્તો. નાસ્તામાં જ વિચાર કરવાનો છે શું ખાવું. ચા તો અત્યારે મૂકી છે અને જો આટા મારીએ છીએ અમે બધા. મિત્રો તો સવારના 9 વાગી ગયા છે ને અમે જો બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. તો બ્રેકફાસ્ટમાં આજે મસ્ત મસ્ત છે. ચાલો તમને બતાવું શું શું લાવ્યા છીએ અમે આજે. તો જો મિત્રો જલેબી છે, સેવ ખમણી, વાટીદાળના ખમણ ને જૈન જો ચટણી કાઢે. જો અમે બધા જો જમવા બેસી ગયા છીએ. સવારનો નાસ્તો ખાલી ચટણી બતાવો છો. આ બાજુ યશવીન કિરણબેન હારે ડુંગળી આપીશ જો. આપણે ન આપે નહીં. આ કેવિન છે કિરણબેન નો છોકરો. કાલ નતો જોયો, આજે જો સવારમાં આવ્યો. બહાર ગયો તો ઈ કાલ. ચાલો મિત્ર તો કોને કોને સેવ ખમણી ને ખમણ ભાવે છે આવી જજો બધા જમવા નાસ્તો કરવા સવારનો. મિત્ર તો અમારે ચા નાસ્તો થઈ ગયો છે અને હવે જો બપોરની તૈયારી કરવાની છે. તો વેલા થોડી તૈયારી કરતી હતી કેમ કે બધાને ભૂખ લાગે વેલા એટલે. તો આજે ઊંધિયાનો અને પરાઠાનો પ્રોગ્રામ છે. તો ઊંધિયું બનાવવું હોય તો થોડુંક વેલા જ આપણે આદરવું પડે તો એકદમ માંડ થઈ જાય. તો જો આ સાઈડ જો મેં શાક બધું વઘારીને મૂકી દીધું ને આ બાજુ આપણે રતાણું એવું બધું તળાય છે. બધું તળી વઘારતી જાવશું એક સાઈડ એટલે બે ગેસે ફટાફટ થાય. અને આ સાઈડ જો આપણે મુઠિયા બનાવવાનો લોટ આપણે બાંધી લીધો. હમણાં ગોળીઓ કરે ગોળીઓ તળ નાખી મેથીના મુઠિયા નથી. અને આ સાઈડ જો આપણે ક્રશ કરી દીધો સિંગદાણા તલનો ભૂકો. એટલે એક બાજુ જળતું જાય ને એક બાજુ બધી તૈયારી થતી જાય. આવું બધું જો ચાલી રહ્યું છે. અમારું ઉત્તરાયણ પછી ઊંધિયું હજી ચાલુ રહેશે બનાવવાનું. 2-3 વાર તો અમે ખાઈ હોત લીધું ઊંધિયું કેમ કે જયંતને બહુ ભાવે ઊંધિયું નહીં. જો એ કિચનમાં આવી ગયા. કોને સુરતમાં આવીને અમદાવાદનું ઊંધિયું ખાવું છે તો આવી જજો કોમેન્ટ કરજો કે ભાઈ સુરતમાં કોઈ અમદાવાદી ઊંધિયું ખાધું છે. અમદાવાદમાં બધા સુરતી ઊંધિયું ખાતા હોય પણ સુરતમાં આવીને અમદાવાદી ઊંધિયું ખાવું હોય તો આવી જજો. સુરતી ઊંધિયું લીલા કલરનું હોય ને, આપણે આજે લાલ કલરનું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ઊંધિયું થઈ જાય તો બતાવો કે કેવું બન્યું છે. કલર કેવો મારે ઊંધિયાનો આવ્યો છે. આપણે ઊંધિયાના સ્પેશિયાલિસ્ટ છીએ. રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. રેસીપી પણ શેર કરીશું અમે. એક લોક તો બનાવ્યો હશે ઊંધિયાનો પણ એ બીજી ચેનલમાં છે. પણ કોમેન્ટ કરજો તમારે ઊંધિયાની રેસીપી જોતી હોય તો. ચાલો ત્યારે ઊંધિયું બનાવીએ અને ખાઈએ. બીજું શું બની જાય એટલે મળીએ. મિત્રો તો જો આ સાઈડ આપણું ઊંધિયું ચડે છે. અડધા મસાલા કરી દીધા ને અડધા બાકી છે. આપણે બધું નાખીશું ઊંધિયામાં. કેળા ને રતાળું ચૂરણ ને બધું શાક ચણા ને તુવેર ને વાલોર સુરતી વાલોર ને બધું. આ બાજુ જો આટલા મુઠિયા તળાઈ ગયા ને બીજા મુઠિયા જો અહીંયા તળાય અને હજુ આટલા મુઠિયા કરવાના બાકી છે. કેવો મસ્તીનો કલર આવ્યો શાકનો જુઓ. મિત્રો તો વાગી ગયા છે બપોરના 12 અને જો આપણું ઊંધિયું હવે રેડી થઈ ગયું છે. ખોલીને જોઈએ કેવો કલર આવ્યો છે ને બધું. થોડુંક ચડતું હતું કાચું હતું તો ચડવા મૂક્યું હતું. હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું હશે. અને આ બાજુ જો ધાણા ભાજી ધોઈને રાખી છે. ધોવાની છે પાણી નાખ્યું છે. લાસ્ટમાં અહીંયા આપણે નાખી દઈએ ઊંધિયામાં. ચાલો તો ચેક કરી લઈએ કેવું બન્યું. જો મિત્રો કલર કેવો આવ્યો છે ઊંધિયાનો. મસ્ત કેવો મસ્ત ચડે છે. ચડી ગયું છે હવે. કોને કોને ઊંધિયું ભાવે છે કોમેન્ટ કરજો. અને ઊંધિયું કેવું બન્યું છે એ પણ કહેજો. અને તમે લોકો કઈ સ્ટાઇલમાં ઊંધિયું બનાવો છો? મને ધાણા બહુ ભાવે. ઘણા લોકો ન ભાવતા હોય એટલે સ્કીપ કરી નાખે. મારે ધાણા બધી વસ્તુ જોઈએ બધા શાકમાં નાખે. તો આપણું ઊંધિયું બનીને જો મસ્ત રેડી થઈ ગયું છે ચકાચક. અને આ સાઈડ જો આપણે લોટ પણ બાંધી દીધો છે. આજે બનાવવાના છે પરાઠા. પરાઠાના લોટમાં મેં થોડું દહીં નાખ્યું છે. જીરું મીઠું અને તેલ. જો દહીં નાખ્યા ને તો પરાઠા મસ્ત પોચા થાય રૂ જેવા. ખાવાની બહુ મજા આવે. હમણાં પરોઠી મળી
ચડે ને તો તમને બતાવું કેટલા મસ્ત પોચા પરાઠા થયા. આ ટ્રીકથી જો તમે પરાઠા બનાવો ને તો ખાવાની વધારે મજા આવે. થોડુંક દહીં એવું નાખી દેવાનું, મોળું એવું, બહુ ખાટું નહીં નાખવાનું, તો પરાઠા મસ્ત ચકાચક થાય. અને હવે હમણાં 12:30 જેવું થાય ને આપણે પરાઠા માંડી દે. હજુ તો 12 જ વાગ્યા, કેમ કે સવારનો નાસ્તો અમે મોડો ખાધો, ખમણ ને સેવ ખમણી ને એવું બધું, તો હજુ કાંઈ ભૂખ નથી. પણ આ તો ઊંધિયાનો પ્રોગ્રામ હતો તો થોડુંક વહેલા કરવું પડે ને આપણે, એટલે ઊંધિયું બની જાય એટલે પરાઠા બનતા વાર ના લાગે. હમણાં ચડતા જાય ખાતા જઈએ બધા. મિત્રો તો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે જો અહીંયા પરાઠા માંડી દીધા છે ફટાફટ. અને બીજી બાજુ જો જમવાય બેસાડી દીધા છે. બતાવું તમને છોકરા બેસાડી દીધા. તો જો આ સાઈડ બધા છોકરાને બેસાડી દીધા છે. યશ્વી ને કિરણબેનની છોકરી, વિવેક ને તીર્થ, એ બે આશાબેનના છોકરાઓ છે. અને કિરણબેન જો જમવાનું પીરસે બેઠા બેઠા. આ અમાર બધા ભાણિયાઓ છે, ભાણિયા ને ભાણકી અમાર થાય. હા, કેવું બન્યું ઊંધિયું? મસ્ત બન્યું ને? ખાઈ લો તે ઊંધિયું, પરાઠા ને છાશ, આટલું છે જમવામાં. અહીંયા દિનેશ કુમાર ને જયંત બંને જો ખાવા બેઠા. દિનેશ કુમાર ને પતિ વધ ગયું જમવાનું. કેવું બનાવ્યું ઊંધિયું? પરાઠા કરતી હતી લે. હે સારું બન્યું? મસ્ત છે. છોકરાઓ જો ખાઈને અહીંયા બેઠા. દિનેશ કુમારને પૂછીએ, એને જ મેન કર્યું હતું. કેવું બન્યું ઊંધિયું? સારું હતું? મજા આવી કે ન આવી? કે તમારે મારી બેન જેવું ન બને? સારું બન્યું હતું ને? સારું, હાલો હવે અમે રહ્યા છીએ એટલા બધા ખાવામાં. મિત્રો તો હવે છેલ્લે હું અને કિરણબેન જો બંને બેઠા છીએ ખાવા. અમે બંને લાસ્ટમાં હતા, પરાઠા બનાવતા હતા, એટલે જો વાર થઈ ગઈ. બધાએ જમી લીધું. અને રુદ્રન કેવીન હજુ આવ્યા નથી, પિક્ચર જોવા ગયા છે. તે હમણાં 3 વાગે આવે, 3:30, એટલે એમને પરાઠા કરીને એને જમાડશું. હું કિરણબેન જો બેસી ગયા. ઊંધિયું જો ઘણું બધું અહીંયા લગીને હતું, ભર્યું હતું, ઘણું બધું ઉગડ્યું. ઊંધિયું જોતા એવું લાગે છે કે ઊંધિયું મસ્ત બન્યું છે. ચાલો, તમારે ઊંધિયું ખાવું હોય તો ચાલો હવે ખાઈને મળીએ પછી. તો અમે બપોરે પછી સૂઈ ગયા હતા શાંતિથી 2-3 કલાક, કેમ કે તબિયત બહુ કંઈ સારી હતી નહીં એટલે. અને હવે જો બહાર જવાનું છે મારા ભાઈને ઘરે, ચિરાગભાઈને ઘરે, મારા કાકાના છોકરાના ઘરે સાંજનું જમવાનું છે. તો જો હું જૈન ને અંશુ જઈએ છીએ. રુદ્ર નથી આવતો કેમ કે એ આજે ગયો તો પિક્ચર ને એવું બધું જોવા, ફરવા, તો થાકી ગયો છે. પિક્ચર તો ન જોવાનું. હા, પિક્ચર જોવા ગયો તો ને પિક્ચર ન જોવાનું. કેમ ન જોવાનું? આંધીના શોમાં જવાનું છે એટલે. હા, તાર કેમ ન થાવ? અત્યારે મારે આંધીના શોમાં જવાનું ને પિક્ચર જોવા. આંધીની ઓફર હતી એટલે. પછી ડુમ્બસનો દરિયો ને એવું બધું ફરીને જો કેવી ને રુદ્ર બે આવતા રહ્યા. અને જો કિરણબેન જો પરાઠા બનાવે છે બંને હાટું. બપોરના સવારના ગયા ભૂખ્યા, અત્યારે 5 વાગે છે કે આયા. તો ભૂખ લાગી હોય એટલે જો અત્યારે ખાય છે તી કે માર ન થાવ. તો હું અંશુન જયન 3 જઈએ છીએ. સાંજે પાછું અહીંયા આવવાનું છે, જમીન આવતા રહીએ. રુદ્રભાઈ આવતા નથી, એમ પિક્ચર જોવાનું સાંજે. એટલે ચાલો મિત્રો, તો બન્યા રહેજો વ્લોગમાં. અહીંથી આઘું છે વરાછા, મોટા વરાછા જવાનું છે. છેક અર્ચના સ્કૂલ પાસે છીએ અમે. કેટલું થાય નથી ખબર, કેમ કે અહીંયાના રોડ રસ્તા કંઈ ખબર ન પડે એ. પણ 10 કિલોમીટર જેવું થતું હશે આઈ થિંક. જેટલું થાય એટલું હવે જવાનું તો છે જ. ચાલો મિત્રો, તઈ તો આ રુદ્ર આવતો નથી એને મામાને ઘરે, ચિરાગ મામાને ઘરે. કેમ ન આવું તારે? મારે પિક્ચર જોવા જવાનું છે એટલે. તો હાલ ને પણ કાલ બાદ જોજે પિક્ચર જોવા. આજે જ જવાનું છે. તો કાંઈ નહીં, એને તો જો આવવું નથી એટલે ઈ ને કેવીન આરે એને મજા આવી ગઈ છે આજે. માંડ બે ભાઈઓ મામા ફઈના ભેગા થયા છે. આજે નહીં, મને મજા જ આવે છે. એવું છે? હા, મજા જ આવે છે તને? તું ક્યાં રોજ અહીંયા આવે છે? તોય મજા આવે. એવું છે? તો જો સવારના બંને ગયા હતા ને અત્યારે આવ્યા 5 વાગે છે. રખડતા ભૂખ્યા થયા એટલે જો ઊંધિયું ને પરાઠા જો મારી બેન બનાવે છે એટલે બંને ખાવા બેઠા છે બે. તો એ લોકોને તો આવું નથી, તો આપણે પ્રસ્થાન કરીએ જવાનું. મિત્રો તો જો અમે નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ બાઇકમાં. જો આટલી મોટી 4 વ્હીલ જોડે, કેમ કે રસ્તા બહુ હાકડા હોય ને તો જયંતને કંઈ મજા આવતી નથી. જો એને બાઇક લીધી આમાં દિનેશ કુમારને, તો બાઇક લઈને જઈને પાછા આવતા રહી ફટાફટ, એટલે ગાડી નીકળવાનું સારું ફાવે ને એટલે. ચાલો તો આવીએ જઈને બેજા પાછળ બેજા. રુદ્રભાઈ ન આવતો એટલે ગાડી હમાઈ જાય, નકર ન હમાય. ચાલો મિત્રો, તો જવા દો, બીજું હું ગાડી
મિત્રો જો રસ્તામાં વોટર પાર્ક આવ્યો. આ સુરતમાં કઈ જગ્યાએ આવેલો છે કોમેન્ટ કરજો. મિત્રો તો અમે બધા પહોંચી ગયા છીએ અને પહોંચીને અમે અડધી કલાક બેહી હોતે લીધું. બહુ બધી વાતો ભેગી થઈ હતી ને તે વાતો કરતા હતા એટલે કઈ લોક સાઈડમાં મૂકી દીધો હતો. તો હાલો હવે મુલાકાત કરાવી દઉં તમને. જો આ અમારા હેતલ ભાભી છે, મારા ભાઈના ભાઈ, આ એમનો છોકરો દિવ્યમ નાનો. એ દિવ્યમ સામું જોવો, દાંત કાઢે. આ અમારા આશા ભાભી, એમને ઓળખતા જ હશો. મેઘલ ભાભી, યશવી અને અમારા સેલુબેન રહી ગયા. હે સેલુબેન બોલ તો, દેરાણી જેઠાણી કોણ છે? જેઠાણી હે પછી અને ઉપર બેઠા. એને સારી સીટ આવી ભાગમાં, ઉપર બેઠા છે. જેઠાણી ઉપર બેસવું પડે ને. અને આ કોણ છે બીજા? દેરાણી. તાર કાકી થાય. આ બે દેરાણી ના જેઠાણી. જેઠાણી જો આમ ચડીને બેઠા છે ખાટલી ઉપર. અને જો જેન્ટ્સ શાંતિથી બેઠા છે. હજુ કોઈ મારા ભાઈની લોકો કોઈ આયા નથી જેન્ટ્સમાં એટલે. અને આ અમારા જોયુભાઈ ને અંશુભાઈ, એને ઓળખો જ છો તમે? વણીભાઈ નથી દેખાતા. હાલો વણીની મુલાકાત કરાવી. શું કરે છે વણી? જો આ અમારા વણીભાઈ છે, એને ફિયાનું બહુ નહીં હે ને? હા જો હું તો ફોન જોવે. લેસન થઈ ગયું તારે વણી? થઈ ગયું? તો તું ફિયાને બહુ યાદ કરતો, તું તો અંદર આવીને હુઈ ગયો. હાલ બધાના બાર બેસ. હે ફોન જોવસ? સારું જો હો, હમણાં જમવાનું તૈયાર થાય એટલે આવ્યું. તાર વિડીયો ઉતરે જો. બસ દાદાને મોકલવો હશે ને, છગન દાદાને ને એને, જયાબાને ને એને બધા જોહે હો ને. સારું. હા દિવ્યમભાઈ અહીંયા આવી ગયા જો, પાછા રમતા રમતા. અહીંયા હવે જો જમવાની બધી તૈયારી થાય છે. 7:30 વાગી ગયા છે એટલે બધું જો મારા ભાભીએ રેડી કરીને રાખ્યું. તો અમે બધા તૈયાર માથે છીએ. રગડાવાળીને ચણાવાળીને બધું એકલા બિચારા 3 વાગ્યાના મહેનત કરે છે. તો એ માંડ બની રહ્યું 6 વાગે. વધારાના વાસણે ઘસી નાખ્યા લે. નણંદનું કાંઈ ઉપાધિ જ નહીં. હા નણંદનું ઉટકવા નહીં એટલે અમારા ભાભી પણ 3 આમ હારા ગોયતા છે. નણંદુભાઈ કામ જ ન કરાવે. એ કઈ કરતી કાંઈ નહીં, હું તો કરું છું. નથી કરતી આશા ભાભી તો 5 વાગે નહીં પણ 8 વાગે જ્યારે ઉઠું તો કરું. તે અમારા ભાભી જો 3 હારા છે. જો એક ભાભી તો અહીંયા જો ઊભા છે. નણંદ કામ નથી કરતી એમ કેસ જો બધાય કરે છે ને. એ તો ખીજાવાનું હોય કા. અમારથી થાય એવું કરવી, અમે ન થાય એવું હોય તમે કરી લ્યો. આ બાજુ જો અમારા રસુબેન દીવાબત્તી કરે છે. અને નીચે મારા ભાભી જો ડુંગળી સુધારે. હેતલ ભાભી વાસણ ગોઠવે. અને આ મારા 3 ભાભી વાતું મંડાણા. જો મામા ભાઈના કેટલા બધા તોફાન કરે. વિડીયો ચાલુ કરે ને તો જો અદબ વાળી દીધી. કરણ કેમ હવે તોફાન કરો? હે અમારા ફઈના તોફાની છોકરા જો પાણીપુરી ખાવા બેસી ગયા છે. હવે અમારે પણ પાણીપુરી ખાવાની છે, પણ આ લોકો ખાઈ લે પછી ખાવાની છે. એ લોકો દાંત આવે છે. 8:30 થઈ ગયા છે. અને જો જેન્ટ્સ લોકોએ અડધાએ બે જમી લીધું છે, છોકરાએ જમી લીધું છે. અને અમે જો બધા લેડીઝ બેઠા છીએ, મારા ભાભી બધાય, યશવી બધાય. તો જમવામાં છે આજે પકોડી, રગડાવાળી, ચણાવાળી, સાથે ડુંગળી, ગળ્યું પાણી, તીખું પાણી, આટલું બધું છે. ચાલો જેને પકોડી ભાવતી હોય ખાવા આવી જજો બધા. અમારા મેઘા ભાભીએ ચાલુ કરી દીધું ખાવાનું. હું અંદાજ વાહન અમારા આશા ભાભીએ ચાલુ કરી દીધું. યશ બાકી અને અમારી હેતલ ભાભી હંદાઈથી હારા કે જો મહેમાનને ખવડાવી. એટલે હજુ એણે ચાલુ નથી કર્યું કે મને નણંદ આરે આઠ જોઉં ને એમ થાય.
હા એટલે જોઈ શકો છો મારા પપ્પા આવી ગયા છે એ અને અંકલ બે છેલ્લે હતા અને મારા મમ્મી જે છે એ પીરસે છે જો હવે બેસે છે હવે પપ્પા પપ્પા તમે જમવા ક્યારે બેસવાનું પપ્પા એક જ છેલ્લે હતા એ અને અંકલ બે અને મમ્મી પીરસે છે જો મિત્રો મારા પપ્પા આવી ગયા છે અને મારા પપ્પા સૌથી છેલ્લે છે એ અને અંકલ બે જમે છે હવે પપ્પાને રગડાવાળી જ પૂરી ભાવે છે એટલે ખાલી રગડો જ ખાશે મિત્રો તો વાગી ગયા છે સાંજના 9:30 અને જો અમે બધા નવરા થઈ ગયા છીએ ખાઈ પીને પણ બે વ્યક્તિ બાકી હતા મારા બે ભાઈઓ બાકી હતા લેટ આયા ને તો જો એ લોકો જમવા બેઠા છે કલ્પેશભાઈ ને રાજુભાઈ બંને તો રાજુભાઈ માટે સ્પેશિયલ રગડાવાળી પાણીપુરી બનાવીશ અમે કેમ કે એને ચણાવાળી બહુ ભાવતી નથી ટેસ્ટ તો કરી અને જો સામે જયન મારા ભાઈ ચિરાગભાઈ બધા જો બેઠા શાંતિથી અને આ બાજુ જો મારા ભાભી બેઠા છે આ યશુબેન અમે બધા જો મેં અમારી બે ભાભી બધા નવરા થઈ બેસી ગયા જો અમારા ત્રણેયના તોફાન જો બે ભત્રીજા ને એક અમારા અંશુ આ વણી કેવાય એને દાંત આવે અદબ હું આવીને હાવડી લઈને એક આ જો દિવ્યમ તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે કારણ કે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે તો લાયન છે થોડી પેટ્રોલ પુરાઈને પછી આગળ વધીએ હવે તો અમે ઘરે પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે રાતના 11:30 તો ચાલો આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને બધાને ગુડ નાઇટ